Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for FYBA SEM 1. ઓકે, આ લેક્ચર જે છે એ FYBA ના જે સ્ટુડન્ટ્સ છે, કમ્પલસરી ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ એના માટે છે. આપણે અત્યારના જનરલ ચર્ચા કરીએ છીએ કે લેંગ્વેજ શું છે, કે એને ભણી કઈ રીતે શકાય છે, એ બધું બરાબર. આપણે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ ઇંગ્લિશની ઇમ્પોર્ટન્સ શું છે, પછી એને કઈ રીતે ભણાય છે, કયા કયા સ્ટેપ્સ છે, બરાબર. આજે આપણે એક વિશિષ્ટ ચર્ચા કરીએ છીએ કે જેમાં આપણે એ જોશું કે એક લેંગ્વેજ જે આપણે બોલીએ છીએ અને લખીએ છીએ એમાં ફરક શું છે, મીન્સ ધ ડિફરન્સ બિટવીન ધ રિટન એન્ડ સ્પોકન લેંગ્વેજ. આપણે આમાં જોઈ શકીએ છીએ કે આપણે સપોઝ ગુજરાતી બોલીએ છીએ. હવે આ ગુજરાતી લેંગ્વેજ પણ જ્યારે આપણે બોલીએ છીએ અને જ્યારે આપણે લખીએ છીએ ત્યારે તદ્દન અલગ પડી જઈએ છીએ, બરાબર. જે આપણે બોલીએ છીએ એવું જરૂરી નથી કે આપણે એ જ લખીએ છીએ, પણ એ વસ્તુ છે કે જે આપણે લખીએ છીએ એ બોલીએ છીએ. આ તમે જરાક વિચાર કરી જોજો. હવે આવું શું કામ છે એ આપણે જોશું. આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ કે હું ત્યાં આવી જઈશ. હવે આ જ વસ્તુ આપણે જ્યારે બોલીએ છીએ તો એ રીતના બોલીએ છીએ, બરાબર. આપણે ઘણીવાર એવું બને છે કે જે બોલીએ છીએ એ આપણે લખતા નથી અને જે લખીએ છીએ એ બોલતા નથી. કારણ કે આપણે જ્યારે કોઈ પણ લેંગ્વેજ બોલી છીએ ત્યારે એમાં ગ્રામરને એટલું મહત્ત્વ આપતા નથી. જ્યારે આપણે કોઈ લેંગ્વેજ લખવાની આવે ત્યારે એમાં ગ્રામર મહત્ત્વનું ભાગ ભજવે છે. એટલે જ્યારે પણ આપણે કોઈ લેંગ્વેજ લખીએ છીએ ત્યારે આપણે ગ્રામરને, રૂલ્સને, રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીને લખીએ છીએ. Whenever we write any language, we put more stress on the grammar because it has its own function while writing. But it is not so while we speak a language. When we speak a language, we don't put much of the stress in the grammar portion. Okay, just let me give you one example. આપણે ઇંગ્લિશમાં કેવું હોય કે હું જઈશ, ઓકે, એટલે આપણે શું કહીએ, આઈ વિલ ગો. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એમ કહીએ છીએ આઈ વિલ ગો. જ્યારે ગ્રામરનો રૂલ એમ કહે છે કે આઈની સાથે હંમેશા શેલ વપરાય છે, બરાબર. તો આપણે આ એક એક્ઝામ્પલથી જોઈ શકીએ છીએ કે આપણે જે બોલીએ છીએ અને જે લખીએ છીએ એમાં કેટલો ફરક પડી જાય છે, બરાબર. બીજી વસ્તુ કે આપણે જ્યારે પણ બોલવાનું આવે છે લેંગ્વેજ ત્યારે એ સિચ્યુએશનને લગતું બોલીએ છીએ, બરાબર. જ્યારે આપણે પબ્લિક પ્લેસમાં કોઈ લેંગ્વેજ બોલવી હોય તો એ પ્રમાણે બોલીએ છીએ. જ્યારે આપણે ઘરમાં બોલવું હોય, ઘરમાં એ લેંગ્વેજ વાપરવી હોય તો આપણે એ રીતે બોલીએ છીએ. એટલે સિચ્યુએશન ઓલ્સો મેટર્સ વેન વી સ્પીક અ લેંગ્વેજ. જે લેંગ્વેજ આપણે ઘરે વાપરીએ છીએ એ લેંગ્વેજ આપણે બહાર વાપરતા નથી, બરાબર. જે લેંગ્વેજ આપણે સપોઝ કોઈ સેમિનાર એટેન્ડ કરીએ છીએ, બરાબર, તો એના જે સ્કોલર્સ છે જે સેમિનાર દેતા હોય છે, એ સેમિનાર દેનાર જે માણસ છે એની લેંગ્વેજ આપણને બહુ ગમે છે કે કેટલી ગ્રામેટિકલી પરફેક્ટ છે, કેટલું ફ્લુએન્ટલી લેંગ્વેજ બોલે છે, બરાબર. આપણે એવું જોઈ શકીએ છીએ ઘણા બધા સેમિનાર્સ જો કોઈએ જોયા હોય તો ઓનલાઈન પણ. તો એ વસ્તુ ક્યારે પોસિબલ છે કે જ્યારે એ સિચ્યુએશન એવી છે, બરાબર. હવે એ જ જગ્યાએ જો એની જ સ્કોલર જો એના ઘરમાં હોય તો એની સ્પોકન લેંગ્વેજ જે એની લેંગ્વેજ છે પણ છતાંય એમાં ફરક આવી જાય છે. જ્યારે રિટર્ન લેંગ્વેજમાં ક્યારેય ફેર પડતો નથી, બરાબર.
જ્યારે પણ આપણે લેંગ્વેજ લખીએ છીએ ત્યારે એ પછી આપણે પબ્લિક પ્લેસમાં હોય કે પછી ઘરે હોય કે બીજે ક્યાંય હોય, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પણ જ્યારે આપણે કોઈ લેંગ્વેજ બોલીએ છીએ, then we can see a lot of difference between when a language is spoken and when a language is written. We put much of the stress in writing language, and that too in grammar portion, while we don't put much stress on grammar in spoken language or spoken English especially. બરાબર. એટલે આપણે જ્યારે પણ સ્પોકન કોઈ લેંગ્વેજની વાત કરીએ છીએ ત્યારે એમાં ગ્રામરને એટલું મહત્ત્વ આપતા નથી. હા, પણ જો ગ્રામરની નોલેજ આપણી પાસે હોય અને જો આપણે ગ્રામેટિકલી સાચું બોલવાની ટ્રાય કરી તો એનાથી આપણી લેંગ્વેજ બહુ સારી સાબિત થાય છે. સાબિત કઈ રીતે થાય છે કે તમને બહુ સારી રીતે એ લેંગ્વેજની પકડ છે તમારી પાસે. બરાબર. જો આ વસ્તુ તમને મળે છે તો તમે એમ કહી શકો કે હું આ લેંગ્વેજમાં સ્કોલર છું. પણ એ વસ્તુ એક્સપિરિયન્સથી આવે, એ વસ્તુ પ્રેક્ટિસથી આવે. બરાબર. આજે તમે ગુજરાતી તમારા ઘરમાં જે બોલો છો અને તમે જે ફ્રેન્ડ સાથે બોલો છો અને તમે જે ટીચર્સ સામે બોલો છો એમાં ઘણો ફેર પડી જાય છે. બરાબર. તો એ જ રીતે when you speak English also or when you speak any other language, it is seen that the difference which we see in Gujarati language, that difference will we see in other languages also. બરાબર. આપણે ઇંગ્લિશ પણ જો કોઈ બોલતા શીખતું હશે તો એ લેંગ્વેજ જે બીજા સામે બોલશે એ અલગ હશે, જ્યારે એ એના ટીચર્સ સામે બોલશે એ અલગ હશે, જે એના ફ્રેન્ડ સામે બોલશે એ પણ અલગ હશે. બરાબર. ઘરમાં અને ફ્રેન્ડ્સ સામે થોડુંક ફ્રેન્ક આપણે બનીએ જઈએ છીએ એટલે એ લેંગ્વેજમાં ફેર પડી જાય છે. વેન વી રાઇટ ત્યારે એમાં કોઈ ફ્રેન્કનેસ હોતી નથી. જ્યારે આપણે ટીચર્સની સામે હોય ત્યારે આપણે ફોર્મલ લેંગ્વેજમાં વાત કરવી પડે. ફોર્મલ એટલે એકદમ ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ એ રીતના વાત કરીએ છીએ અને એકદમ માન સન્માન દઈને વાત કરીએ છીએ. જ્યારે ફ્રેન્ડ સાથે હોય કે ઘરમાં હોય તો એવું જરૂરી નથી કે આપણે એટલી ફોર્મલી આપણે વાત કરી શકીએ. જેમ કેમ આપણે લેટર્સમાં ફોર્મલ ઇન્ફોર્મલ લેટર્સ છે. બરાબર. એ જ રીતના લેંગ્વેજમાં પણ ફોર્મલ વે અને ઇન્ફોર્મલ વે છે. ફોર્મલ વે એટલે શું કે આપણે આપણા જે કહી શકીએ કે રિસ્પેક્ટેડ માણસો છે કે આપણા પેરેન્ટ્સ છે, આપણા ટીચર્સ છે, આપણા પ્રિન્સિપલ્સ છે, આપણા રિલેટિવ્સ છે, એની સામે આપણે ફોર્મલ લેંગ્વેજમાં વાત કરીએ છીએ. જ્યારે આપણા સિબ્લિંગ્સ એટલે કે ભાઈ બહેન છે અને આપણા ફ્રેન્ડ્સ છે તો એમાં આપણે ઇન્ફોર્મલ રીતે વાત કરીએ છીએ. ઘણીવાર આપણે પેરેન્ટ્સ સાથે પણ ઇન્ફોર્મલ રીતે વાત કરીએ છીએ. બરાબર. સપોઝ અહીંયા હું ઓનલાઈન લેક્ચર્સ લઉં છું. ઇટ ઇઝ નોટ the thing that I am speaking the way I am speaking regularly at my home and at my workplace. બરાબર. હું જે કામની જગ્યાએ મારી જે કામની જગ્યાએ એટલે કે કોલેજે જે રીતે વાત કરું છું અને જે રીતે મારી પર્સનલ લાઈફમાં વાત કરું છું એ ટોટલી અલગ છે. બરાબર. એટલે સ્પોકન લેંગ્વેજમાં પણ ફરક આવી જાય છે. પણ મેઇન ડિફરન્સ આપણે જે શીખવાનો છે એ છે રિટન અને સ્પોકન લેંગ્વેજમાં ગ્રામરનો સ્પેશિયલી. બરાબર. રિટન લેંગ્વેજમાં ગ્રામરને બહુ એટલે બહુ મહત્ત્વ આપેલું છે કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મસ્ટ છે. બરાબર. હું આજે રાતે જમી શકીશ નહીં, આ ગ્રામેટિકલી સાચું લેંગ્વેજ છે ઓર વી કેન સે સાચું સેન્ટેન્સ છે. હું આજે રાતે નહીં જમું. નાઉ દેટ ઇઝ અવર સ્પોકન લેંગ્વેજ. સી ધ ડિફરન્સ. આપણા રિટન લેંગ્વેજમાં પ્રોપરલી તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ લેંગ્વેજ હોય ને તો એના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં આપણે એની સેન્ટેન્સ પેટર્નને બહુ સારી રીતે ધ્યાનમાં રાખીને સેન્ટેન્સ બનાવીએ છીએ. બરાબર. એક પેટર્ન હોય. આપણે કેમ મેથ્સમાં ફોર્મ્યુલા હોય એવી જ રીતના સેન્ટેન્સ બનાવવા માટે દરેક લેંગ્વેજમાં એક પેટર્ન હોય છે. બરાબર. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આ ઇંગ્લિશમાં પેટર્ન છે. બરાબર. તેવી જ રીતના ગુજરાતીમાં પણ પેટર્ન છે. એ જ પેટર્ન છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હું આજે રાતે જમીશ નહીં. નાઉ સી ધ ફોર્માલિટી. કેવી ફોર્મલ રીતે એ કહે છે.
બરાબર. જ્યારે એ સ્પોકન લેંગ્વેજમાં બોલશે ને તો કઈ રીતે બોલશે? હું આજે રાતે નહીં જમું. ઓકે, સો see the informality in spoken language. Okay, spoken language also varies. It can vary in the way of talking, in which situation or in front of which people are you speaking that language. That matters a lot. Okay, just as I gave you one example that I am speaking English in front of you now. Okay, this is not the thing that I am speaking the same way when I am with my colleagues, when I am with my HOD, when I am with my principal, or when I am with my parents. Okay, એટલે તમે તમારી લેંગ્વેજ કેની સામે બોલો છો, સિચ્યુએશન કઈ છે, એ પ્રમાણે તમારી લેંગ્વેજ પણ અલગ પડતી જાય છે. ઓકે, ઇનફેક્ટ રિટર્નમાં પણ એવું જ છે. જો તમે તમારા આન્સર્સ લખો છો ને, રાઈટ, હવે આન્સર્સ તમે જોજો કેટલા ફોર્મલી લખશો. જ્યારે એ જ વસ્તુ તમારે લેટરમાં લખવાની હોય, કે ભાઈ સપોઝ હું એમ કહું ઇન્ફોર્મલ લેટર લખવાનો છે તમારે ઇંગ્લિશમાં. ઓકે, સપોઝ આઈ સે દેટ યુ હેવ ટુ રાઇટ એન ઇન્ફોર્મલ લેટર ટુ યોર ફ્રેન્ડ એક્સપ્રેસિંગ યોર વ્યૂઝ ઓન ધ કોરોના એટમોસ્ફિયર. ઓકે, સપોઝ આ હું કહું તો આમાં તમે જે ઇંગ્લિશ વાપરશો ને એ ઇન્ફોર્મલ ઇંગ્લિશ હશે. બરાબર, એટલે તમે તમારી રેગ્યુલર લેંગ્વેજમાં વાત કરશો આમાં. જ્યારે ફોર્મલી સપોઝ હું એમ કહું કે give a little explanation of corona atmosphere in front of 1,000 people giving a seminar. તો આ તમારી રીત પાછી અલગ પડી જશે, કારણ કે આમાં ફોર્મલ વે આવી ગયું. આમાં સામે માણસ બધા કેટલા રિસ્પેક્ટેડ હશે, બરાબર, કેટલા વેલ એજ્યુકેટેડ હશે, તમારા કરતાં પણ એજ્યુકેટેડ હશે, એની સામે તમારે બોલવાનું. એટલે તમારી લેંગ્વેજ પણ એ પ્રમાણે થઈ જશે. રિટર્નમાં અને સ્પોકનમાં બેયમાં ફેર છે. જ્યારે રિટર્નમાં પણ અલગ અલગ વસ્તુ મેટર કરે છે અને સ્પોકનમાં પણ અલગ અલગ લેંગ્વેજ મેટર કરે છે. અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ માણસો મેટર કરે છે. ઓકે, સો we can say that there is a lot of difference between a written language and spoken language. બરાબર, આ જ વસ્તુ તમારે જો if you feel that I want to learn any language and especially English, then you first focus on spoken language, not on written language. કારણ કે તમે જો બોલતા શીખશો ને તો એ ફટાફટ લખતા આપોઆપ શીખી જશો. જ્યારે તમને બોલતા જ નહીં ફાવે, તમે ગુજરાતી જે છે ગુજરાતી ભણ્યા તો કઈ રીતે ભણ્યા? પહેલાં બોલતા શીખા ને કે તરત લખતા શીખી ગયા. Just as the same way, if we want to learn English, first try to speak in English. ભલે તમને તૂટેલું ફૂટેલું આવડે, ઓકે, ભલે બધાય મજાક ઉડાડે, but you try. Okay, if you will try, one day you will get success. But if you don't try, if you won't try, then you won't get success. બરાબર, કીડી છે ને, કીડી એ ભીત ઉપર ચડે છે ને તો કેટલી વાર પડે છે, પણ એકવાર પડી જાય ને પછી એમ નથી કહેતી કે ના મારે હવે ઉપર નથી ચડવું. જસ્ટ એઝ ધ સેમ વે યુ ઓલ્સો હેવ ટુ પ્રેક્ટિસ અ લોટ. એવું નથી કે ખાલી લેંગ્વેજ શીખવામાં. ઇન એવરી અધર થિંગ which is related to your life, you have to continue the effort doing it. તમારે એ વસ્તુ શીખવામાં ધગસ હોવી જોઈએ તમારામાં. If this is not there, then you can't learn anything. Okay, so if you want to learn English, if you want to say that I want to be fluent in speaking English and writing English, then you should first focus on spoken English. Okay, at least you try to speak at the beginning 2 sentences in English, then later on after some time tell that ખુદને કહેવાનું કે આજે મારે 2 સેન્ટેન્સ બોલવા જ છે ઇંગ્લિશમાં. બરાબર, ધીમે ધીમે પછી 2 ના 5 કરો, 5 ના 10 કરો. બરાબર, પછી ટાઈમ પીરિયડ ઉપર આવી જાઓ, અડધી કલાક મારે ઇંગ્લિશ બોલવું જ છે. એન્ડ તમે જોજો તમારામાં કેટલો ફરક આવશે.
અને મેં તમને કીધું ને કે આપણે પહેલાં એની માટે પહેલાં સાંભળવું પડે. તો તમે ઇંગ્લિશ મૂવી સબટાઇટલ સાથે સાંભળો, બરાબર. તમે ઘણા ઓનલાઈન સેમિનાર્સ હોય છે, એટેન્ડ કરો, બરાબર. ઘણા બધા તમને વસ્તુ સાંભળવા માટે ઇંગ્લિશમાં મળી જ જશે. તો એમાં એમ કરીને સાંભળીને બોલવાની ટ્રાય કરો, પછી એને સમજવાની ટ્રાય કરો કે આ શું બોલે છે. ત્યારે તમે બોલતા શીખશો, અને જ્યારે બોલતા શીખી જશો ત્યારે આપોઆપ પછી એને લખતા પણ શીખી જશો. કારણ કે ગ્રામર એટલું ડિફિકલ્ટ નથી જેટલું સ્પોકન છે. એટલે કોઈ પણ લેંગ્વેજ જો તમારે શીખવી હોય તો પહેલાં તમે સ્પોકન ઉપર ફોકસ કરો અને પછી રિટર્ન ઉપર ફોકસ કરો. સ્પોકન આવડશે તો જ રિટર્ન આવડશે, બરાબર. એટલે this was the lecture for the difference between written and spoken language. Okay, so this is all for today, and આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, અને hope you all are fine in this situation, અને soon we are going to start our grammar portion. Okay, so till then, have a nice day, and please don't forget to comment your name in the comment section. Okay, see you in the next lecture. Till then, have a great day ahead, and see you. Thank you.